મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જુઓ કેટલું બધું માન સન્માન મળે છે. પહેલા તો સૌથી સારામાં સારી મોટી વસ્તુ છે એ માન સન્માન. આપણે ઘણા બધા મસ્ત નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, પણ કોઈ પણ બિઝનેસમાં કે નોકરીમાં આટલું બધું માન સન્માન મળતું નથી. એમાં લેડીઝને તો ખાલી હાઉસવાઈફ હોય તો કદાચ એને તો પ્લેટફોર્મ જ સંભાળવાનું હોય છે. આ રીતનું માન સન્માન તો એને કોઈ દિવસ જિંદગીમાં પણ મળતું નથી. એ માન સન્માન આપણને આ મોદી કે રૈયા અપાવે છે એ જ મારા માટે બેસ્ટ છે. આના માટે આજે ખરેખર હું ખૂબ ખુશ છું. મારો પરિચય આપું તો મારું નામ જાગૃતિ જયેશ પટેલ છે. અમે આ હિંમતનગર જોડે સાકરોડિયા નામનું ગામ છે, ત્યાંથી અમે હસબન્ડ વાઈફ બિલોંગ કરીએ છીએ. અને અમે બંને હસબન્ડ વાઈફ બંને આ બિઝનેસ જોડે મળીને બિલ્ડ કરીએ છીએ. મોદી કેર આવ્યું એ પહેલાની વાત કરું તો એક સિમ્પલ હાઉસવાઈફ જ હતી. MA BEd મેં કર્યું હતું પણ જોબ મળી નથી. બહુ સપના જોયા હતા ભણતા કે એવું ભણશું કે જોબ મળશે, ટીચરની નોકરી કરીશું, સવારે સ્કૂટી લઈને જશું, છોકરા ભણાવશું, સાંજે ઘરે આવશું, આ રીતે આપણી લાઈફ પૂરી થઈ જશે. એ રીતે જ વિચાર્યું હતું. આવું કશું માન સન્માનનું, ગાડીનું, ફોરેન ટ્રીપ્સનું કોઈ કશું વિચાર્યું નહોતું. પણ જ્યારે જોબ ના મળી, થોડાક પોઈન્ટ માટે રહી ગયા એટલે બહુ નિરાશ થઈ ગયા કે હવે શું, કારણ કે અડધ ઉપર જિંદગી તો આપણી ભણવામાં જ નીકળી ગઈ હતી. કશું કામ પપ્પાના ઘરે કર્યું નહોતું, બીજું કશું કામ આવડતું નહોતું. હવે શું કરશું? તો એના માટે શું કહેવાય કે ટેન્શન તો હતું જ કે હવે કરવાનું શું, જોબ મળી નહીં. ત્યાં મારા સાસુ હતા, એ અમે ગામડામાં એમને ગાય ભેંસોને ધંધો કરતા જ હતા. તો કે જાગો નિરાશ ના થા, આપણો ઘરનો ધંધો છે ગાય ભેંસોનો, એ કરશું અને જે અર્નિંગ આવે, જે ઇન્કમ આવે એ તારા ખાતામાં આવશે. તો મેં વિચાર્યું હા એ પણ સારી વાત છે, થોડું કામ કરશું તો આપણને ઇન્કમ મળશે, તો આપણે કોઈના જોડે માંગવા નહીં પડે, આપણે જાતે કમાતા હોઈશું તો એ બી સારું છે. તો મેં એ પણ બિઝનેસ કર્યો. 4 થી 5 વર્ષ સુધી મેં ગાયો ભેંસોનો ધંધો બી કર્યો. પણ એમાં અર્નિંગ તો હતી નો ડાઉટ, પણ ફ્રીડમ ન હતી. જે મને ફ્રીડમ મળતી નહોતી કે ક્યાંય ફરવા જવું હોય તો ફરવા ના મળે, કોઈના ઘેર કે પિયરમાં રોકાવું હોય તો રોકાવા મળતું નહોતું. એટલા માટે મને થોડુંક એ ગમતું નહોતું કે આપણે આટલું બધું ભણ્યા અને ગાયો ભેંસોનો જ બિઝનેસ કરવાનો, આના માટે જન્મ્યા હતા, આના માટે ભણ્યા હતા, એવું થતું હતું મનમાં. ત્યાં એક દિવસ મારા અપલાઈન મારા ઘરે આવ્યા. એમને મને ડેમોન્સ્ટ્રેશન બતાવ્યો, પ્લાન બતાવ્યો. ત્યાં મને આ જે પ્રોડક્ટ છે, પહેલા તો પ્રોડક્ટ આપણી બેસ્ટ છે કે જે ખાલી ડેમોન્સ્ટ્રેશન જોઈને પણ આપણને એમ થાય કે આવી મિરેકલ, આટલું જાદુવાળી પ્રોડક્ટ આવું પણ હોતું હશે. કે ફર્સ્ટ વાર મેં જોયું ત્યારે મને એવું લાગ્યું મારા સાસુ હોશિયાર હતા. એમને મને સપોર્ટ કર્યો, જાગુ તું જોઈન થઈ જા, આ પ્રોડક્ટ બહુ સરસ છે, આપણે બિઝનેસ થાય તો કરશું, નહીં થાય તો પ્રોડક્ટ તો વાપરશું, પ્રોડક્ટ વાપરવાના તો ફાયદા લેશું. એ રીતે એમને મને જોઈન કરી. અને મારે તો એક ચાન્સ જ જોઈતો હતો કે કંઈક એવું પ્લેટફોર્મ મળી જાય કે હું મારું નામ બનાવી શકું, મારી પહેચાન બનાવી શકું, મારા ડ્રીમ્સ પૂરા કરી શકું અને આ ગાયો ભેંસોમાંથી છૂટી જાઉં. ત્યાં પછી જ્યારે આમાં જોઈન થયા ત્યારે જે બપોરનો સમય, જે સુવાનો સમય મારો હતો, જે હું ઊંઘવામાં જ શું કહેવાય વેસ્ટ કરતી હતી, એ ટાઈમને ઇન્વેસ્ટ કર્યો. એ ટાઈમે હું મારા નિયર અને ડિયર જોડે જવા લાગી, સ્કૂટી લઈને એકલી જ પહેલા તો ફરવા લાગી. તો પહેલેથી હસબન્ડનો સપોર્ટ મળી જતો નથી. એ કહે છે આ શું નાનું મોટું કામ કરે છે, કરે કરશે, એને ગમે છે તો કરવા તો દેતા હતા, પણ કોઈ સપોર્ટ એ રીતનો હતો નહીં કે હું તારી જોડે આવું. પણ ધીમે ધીમે મારી ટીમ બનવા લાગી. પહેલા જ મંથથી અમે 13% લેવલ પર આવી ગયા. તો કંપની ડીપી આપતી હતી ને અમારે અહીંયા પ્રોડક્ટની જરૂર હતી, તો પહેલા મંથથી અમે ડીપી લઈ લીધી. પછી ધીમે ધીમે જેમ આગળ ગયા એમ ડાયરેક્ટર બન્યા, પછી સિનિયર ડાયરેક્ટર બન્યા. સિનિયર ડાયરેક્ટર આપણે થઈએ એટલે કંપની આપણને ટ્રાવેલ ફંડ બી આપે છે. તો ટ્રાવેલ ફંડ ધીમે ધીમે આગળ ગયા એટલે ઈડી થયા, એસઈડી થયા એટલે કાર ફંડ ચાલુ થયું.
ત્યાં મારા છોકરાને એવું ખબર પડી કે અમે રોજ મીટિંગ ને એવું કરતા એટલે એને ખબર કે આમાં તો કાર ફંડ આવે એટલે ગાડી લવાય, મોદી કેરમાંથી ગાડી આવે. તો એને મને પહેલેથી સપનું બતાવ્યું હતું મારા છોકરાએ કે મમ્મી મોદી કેરમાં તો ગાડી આવે છે, આપણે 7 સીટર આ નાની ગાડી 4 વ્હીલર તો હતી જ મારા ઘરે, પણ મારે મોટી ગાડી જોઈતી હતી. મારો છોકરો કે મમ્મી મોટી ગાડી તું મને ગિફ્ટ કરજે. તો મેં એને પ્રોમિસ કર્યું તું બેટા ચોક્કસ તારા બર્થડે વખતે હું તને 7 સીટર ગાડી ગિફ્ટ કરીશ. તો ગયા વર્ષે 22/5/2023 ના દિવસે મારા છોકરાને મેં અર્ટિગા 14 લાખની ગાડી ગિફ્ટ કરી. તો કહેવાનો મતલબ કે આમાં આયા પછી આપણા ડ્રીમ્સ પૂરા થવા લાગ્યા. એ ગાડી મારા નામની છે. હવે આપણે વિચાર્યું ના હોય કે આપણા નામની કોઈ વસ્તુ ઘરમાં આવશે કે જેના પાછળ આપણું નામ લખાય. હવે ધીમે ધીમે આગળ જઈએ તો કંપની ઘણું બધું આપે છે આપણને, તો એ બધું અચીવ કરવાનું છે. પછી ફરવાનો મને બહુ શોખ હતો, તો એના માટે પણ કંપની દર વર્ષે ફોરેન ટ્રીપ્સ આપે છે. તો મેં 3 ફોરેન ટ્રીપ્સ ક્વોલિફાઈ કરી છે અને એક ડોમેસ્ટિક ટ્રીપ કરી છે. તો આનાથી રૂડું કેવું, કદાચ મોદી કેર ના હોત તો આપણને આ ટ્રીપ ફોરેન ટ્રીપ્સ કદાચ જિંદગીમાં એકવાર હસબન્ડ લઈ જાત, પણ કઈ દર વર્ષે તો ના જ લઈ જાય. એ વસ્તુ અહીંયા આપણે મોદી કેરે પોસિબલ કર્યું છે અને ખૂબ સરસ બિઝનેસ છે. અને હું આજે પણ કહું છું કે જે દિવસે મારા અપલાય મારા ઘરે આવ્યા અને મોદી કેર લઈને, એ દિવસે મારા નસીબ ખુલી ગયા. જે હું ઈચ્છતી હતી, જે મારા ડ્રીમ્સ હતા, જે સપના હતા, એ બધા જે સપના દબાઈ ગયા હતા, એ સપના બધા ઊભા થઈ ગયા કે હવે શું કરવું. તો એ રીતે આગળ અમે ધીમે ધીમે હસબન્ડ વાઈફ બંને આગળ આવ્યા અને